गुजरात के वडोदरा शहर में एक बार फिर प्रदूषण को लेकर लोगों की परेशानी बढ़ गई है। शहर के कई इलाकों में जहरीली गैस जैसी बदबू फैलने से लोगों को सांस लेने में तकलीफ और आंखों में जलन की शिकायत हो रही है। वडोदरा में देर रात और सुबह के समय कई इलाकों में गैस जैसी तेज बदबू महसूस की गई। इस बदबू के कारण लोगों को सांस लेने में दिक्कत और आंखों में जलन की शिकायत होने लगी। नंदेसरी, बाजवा, छाणी, गोरवा, सुभानपुरा, TP13, समा और निजामपुरा सहित कई इलाकों में नागरिकों ने इसकी शिकायत की है। लोगों का कहना है कि पिछले कुछ सालों से मार्च से मई के बीच शहर में औद्योगिक गैसों की बदबू लगातार महसूस होती है, जिससे स्वास्थ्य पर भी असर पड़ रहा है। इस मामले में नागरिकों ने गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड से कार्यवाही की मांग की है। लोगों का कहना है कि अगर जल्द ही प्रदूषण फैलाने वाली फैक्ट्री पर कड़ी कार्यवाही नहीं की गई तो वो इसके खिलाफ प्रदर्शन भी करेंगे। વડોદરા શહેરમાં અત્યારની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે કે હવાની અંદર પ્રદૂષણમાં જે પ્રકારે તીવ્ર કેમિકલની વાસ આવી રહી છે, આંખોમાં બળતરા થાય છે અને સાથે સાથે ગુંગળામણ થાય છે। છેલ્લા 10 દિવસથી આ પ્રકારની ફરિયાદો વિવિધ વિસ્તારોમાંથી આવી છે। અમો હંમેશા માર્ચ અને એપ્રિલના સમયે અમોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ કરેલી છે અને એના આધારે જ્યારે ફરિયાદ કરીએ એના અડધો કલાકની અંદર હવામાં પ્રદૂષણ અને આ ગુંગળામણ ને આ વાસ બંધ થઈ જાય છે। એનો મતલબ કે વડોદરામાં અમે અત્યારે જે નિઝામપુરા છાણી વિસ્તારમાં રહીએ છીએ તો નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી આ પ્રદૂષણ ખૂબ મોટા પાયે આ વિસ્તારને ઘેરી લીધું છે। વડોદરા શહેરની અંદર આપ જાણો છો કે હવા પ્રદૂષણની અંદર AQI કે એર ક્વોલિટી ઇન્ડેક્સની અંદર પણ જે પ્રકારે કોર્પોરેશન દ્વારા હવે આંકડા બતાવતા નથી, એ પણ હેઝાર્ડસ લેવલે ઉપર પહોંચી ગયું છે કે સામાન્ય વ્યક્તિને ફેફસા અને અન્ય રોગો થઈ શકે। આના માટે ખૂબ જવાબદારીપૂર્વક કોર્પોરેશને અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સરકારે કામગીરી કરવી જોઈએ। હવે અમે ફરિયાદ કરવાના છે। આજે અમે લેખિતમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં અને સરકારને એક ફરિયાદ કરવાના છે કે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે કે જેમ જેમ તાપમાન ઊંચું જાય ને આ પ્રકારે પોલ્યુશન કેમિકલ હવાની અંદર આવતું હશે તો લોકો માટે જાનનું જોખમ બને છે। આ બાબતે જો નહીં કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સામે પણ પગલાં લેવા માટેની માંગણી અમે સત્તાવાર રીતે વડોદરામાં કરવાના છીએ।